ઉપલાકાંઠા વિસ્તારની સત્સંગ સભા રાત્રે 9 થી 10 વાગ્યા સુધી થાય છે. સંતો દરેક સભામાં આવતા હોય છે, પણ ક્યારેક ક્યારેક સંતોની ગેરહાજરી હોય ત્યારે સંતોની ખોટ કથા વાર્તા કરી અને અમારે અરવિંદભાઈ ભૂત પૂરતા હોય છે. બહુ સારી સત્સંગ કરાવે છે ભક્તોને. અહીંયા 2 મિનિટ માટે આવશે અને પોતાનું ઉદ્બોધન અહીંયા કરશે. ત્યાં સુધી રુદ્ર પણ ઉપર આવીને તૈયાર રહે. રુદ્ર ચિરાગભાઈ હીરોકરા આવશો. અરવિંદભાઈ ભૂત. સંભવ ભેદનમ સુખ સંપત કરુણાની કેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વાવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ ઘર સભાના માધ્યમથી લાખો જીવાત્માઓને મોક્ષના પથે ચલાવનાર એવા આપણા વહાલા વહાલા સદગુરુ વર્ય સંતવર્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી શ્રી તેમજ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો વહાલા હરિભક્તો સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. હવે સર્વપ્રથમ તો આવડી મોટી સભા અને પૂજ્ય ગુરુશ્રીની હાજરીમાં મારા જેવા માટે બોલવું એટલે બકરી સામે તોપ માંડી હોય ને એવું લાગે. અને અમારું જીવન પણ જરા સદગુરુનો જોગ નહોતો થયો ને ત્યારે બકરી જેવું જ હતું. જરાક આંખ માથું દુખે ને તો અમે ચપટી નખાવા જાતા કે ડોબું દોવા ન દઈએ ને તોય અમે દોરા ધાગા કરાવતા. પણ સમર્થ સદગુરુનો સંત થયો, જોગ મળ્યો અને અમારા જીવન બકરીમાંથી સહજાનંદી સિંહ જેવા સાચા જીવન બની ગયા. આ સદગુરુનો પ્રતાપ છે. આ સદગુરુનો પ્રતાપ અમારા જીવનમાં ખૂબ ઉતરતો છે અને ખૂબ અમને આ સદગુરુએ પ્રેરણા આપી અને અમારું જીવન ખૂબ દિવ્ય અને ધન્ય બનાવ્યું છે. અમે ભગવાનના ધામના અધિકારી બની શકીએ ને તો માત્ર ને માત્ર સદગુરુના સંગાથે બની શકીએ એવું અમારું જીવન પૂજ્ય ગુરુશ્રીની નિશ્રામાં થયું છે. આપણે વાત કરીએ વંથલીના કલ્યાણભાઈ. સદગુરુ શું કરી શકે કે વંથલીના કલ્યાણભાઈ એના ઘેરે કોઈ ભટ્ટજી આવે છે કથા વાર્તા માટે અને મુમુક્ષુ જાણી અને કલ્યાણભાઈને વાત કરે છે કે કલ્યાણભાઈ જો આ ભાગવત ગ્રંથનું જે કોઈ શ્રવણ કરે ને તો એના પાપ બળી જાય. અરે આમાં શ્લોકે અમૃત ભર્યું છે. કલ્યાણભાઈ આવો ગ્રંથ તો બહુ દિવ્ય ને મહાન છે. જો મરેલા માણસની પણ મુક્તિ થતી હોય તો જીવતા માણસનું તો શું કહેવાય, એટલું આ અદ્ભુત ગ્રંથ છે. ત્યારે પછી કલ્યાણભાઈએ કીધું એમ ભટ્ટજી તો તમે મને ગ્રંથના દર્શન કરાવશો? ત્યારે ભટ્ટજીએ કીધું કે હા કેમ નહીં. અને ભટ્ટજીએ પોથી ખોલી અને કલ્યાણભાઈને ગ્રંથના દર્શન કરાવ્યા. પણ કલ્યાણભાઈ તો ગ્રંથ સામું જોઈ રહ્યા કે પછી ભટ્ટજીએ કીધું કે કલ્યાણભાઈ કેમ તમે જોઈ રહ્યા છો? ત્યારે કલ્યાણભાઈએ કીધું કે ભટ્ટજી આ તમારું ભાગવત તો બોલતું નથી. અરે કલ્યાણભાઈ ભાગવત થોડું બોલે, એ તો આપણે ખોલીને વાંચવાનું હોય. અરે ભટ્ટજી પણ મારી પાસે તો એવું ભાગવત છે ને કે બોલે, મારી પાસે તો બોલતું ભાગવત છે. ત્યારે ભટ્ટજીએ કીધું કે એવું થોડું હોઈ શકે, ભાગવત થોડું બોલે? અરે બોલે, પ્રત બોલે, પાને પાનું બોલે. ત્યારે ભટ્ટજીએ કીધું તો મને તમે બોલતા ભાગવતના દર્શન કરાવશો? ત્યારે કલ્યાણભાઈએ કીધું કે હા ચાલો મારી સાથે. અને ભટ્ટજીને લઈ અને કલ્યાણભાઈ ચાલતા થયા. પણ ભટ્ટજી વિચારે છે કે આ ખરેખર શક્ય હશે? કોઈ એવું યંત્ર મંત્ર કામણ તુમણ તો નહીં હોય ને કે કઈ ભાગવત થોડું બોલે? પણ એ કલ્યાણભાઈ જુનાગઢ આવી અને ધર્મશાળામાં થાંભલીના ટેકે પૂજ્ય સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જે વાતોની બોથરાટી બોલાવી રહ્યા હતા ત્યાં લઈ ગયા અને પાછળ આવી અને સભામાં બેઠા, સ્થાન ગ્રહણ કર્યું. અને પછી થોડી વાર વાતો સાંભળીને જ્યાં સભા પૂરી થઈ પછી ભટ્ટજી તો કલ્યાણભાઈના પગમાં પડી ગયા. હે કલ્યાણભાઈ તુંય સાચો અને તારું બોલતું ભાગવત પણ સાચું. આજ મને માયા હટી, આજ મને કૃષ્ણ ઓળખાયો, આજ મારા માયાના પડર તૂટ્યા. હાલ હાલ મને એ જ્ઞાન ગુરુ પાસે લઈ જા, મને કંઠી બંધાવ. તુંય સાચો ને તારા બોલતું ભાગવત પણ સાચું. અને ભટ્ટજી સત્સંગી થઈ ગયા. કહેવાનો મતલબ જે ભાગવત ગ્રંથની ન થાય એ ભાગવત પુરુષથી થાય, અને જે ભાગવત પુરુષથી ન થાય એ આવા બોલતા ભાગવત પુરુષથી થાય. કેટલાયના જીવન સુધરી જાય, લાખો જીવાત્મા અક્ષરધામના પ્રાપ્તિ કરી શકે. ક્યારે? જ્યારે આવા સદગુરુનો જોગ થાય ત્યારે. આપણે પણ એ જ જોગમાં બેઠા છીએ ને. પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય પૂજ્ય બાલમુકુંદ સ્વામી, એમના શિષ્ય પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી પુરાણી, એમના શિષ્ય પૂજ્ય હરિજીવન સ્વામી, એમના શિષ્ય પૂજ્ય હરિવલ્લભ સ્વામી જેતપુર અને એમના શિષ્ય પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી. આપણે લિંકમાં બેઠા છીએ.
એટલે આપણને આજે આ બોલતું ભાગવત મળ્યું છે. વાલા ભક્તો, આવા સંતોનો જોગ મળ્યો છે તો સત્સંગ કરી લેજો. કારણ કે નિષ્કળાનંદ સ્વામી કે છે ને, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં આપ જીવન જાણું છું, ક્યાં જીવ ને ક્યાં જગદીશ્વર, આવો મોકો વારંવાર મળશે નહીં. જો તક ચૂકી ગયા તો પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પછી ક્યાંય મેળ પડશે નહીં. એટલે મારા જીગરજાન યુવકો બધાય ખાસ અનુસંધાન રાખજો. આપણને જે મહાપુરુષની પ્રાપ્તિ થઈ છે બોલતું ભાગવત છે. 1364 નોન સ્ટોપ ઘર સભા બોલતું ભાગવત, બોલતું ભાગવત. 409 સત્સંગી જીવન કથા પારાયણ બોલતું ભાગવત, બોલતું ભાગવત. આવા મહાપુરુષોનો આપણને જોગ થયો છે તો ખૂબ સત્સંગ કરી લેજો. અને જેમ કોની ડિગ્રી, પૂજ્ય ગુરુશ્રીએ જેમ કીધું ને, જેમ ગુરુજી આપણને આજ્ઞા કરે ને એમ આપણે આપણું જીવન જીવી અને ભગવાનના ધામના અધિકારી બનવું છે. પણ એ ક્યારે શક્ય થશે? જ્યારે ગુરુજી જેવી આજ્ઞા કરે, મન કર્મ વચનથી પૂજ્ય ગુરુશ્રીની આજ્ઞામાં રહી જીવન સમર્પિત કરીને. કારણ કે આપણને નામ જ આપણા યુવક મંડળનું એવું આપ્યું છે, સમર્પિત યુવક મંડળ. તો આપણે મન કર્મ વચનથી આ ગુરુને સમર્પિત થઈ જવું છે. જેમ કે એમ કરવું છે. આપણા મનના એક પણ ગાઢ સંકલ્પ કરવા નથી. જેમ ગુરુજીનો રાજીપો હોય એવું આપણે જીવન બનાવી અને જીવનને ધન્ય બનાવવું છે. કારણ કે ગુરુ એવા મળ્યા છે, તીન તાપકી જાલ જરિયો પ્રાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે, કહી કહી સુંદર રેન બેન અજ્ઞાન નિકાસે, વૈરાગ્ય ત્યાગ વિમલ રાજત ભવ દુઃખ કાટત જંતકો, કહે બ્રહ્મ મુનિ યા જગ મેં સંગ અનુપમ સંતકો. ભાઈ સંગ અનુપમ સંતકો. આવા ગુરુજી આપણને મળ્યા છે. આપણે ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ. માટે વાલા ભક્તો, મને પણ આમાં બે શબ્દો કહેવાનો લાભ મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું. પૂજ્ય ગુરુશ્રીનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મને આવો જોગ મળ્યો અને મારું જીવન ધન્ય બન્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ તાલીઓથી અરવિંદભાઈને વધાવીએ. લાખાઠા વિસ્તારની અંદર હરિભક્તોને સારી કથા વાર્તાનો લાભ આપે છે અને સંતોના માર્ગદર્શન પ્રમાણે સારી સત્સંગની પ્રવૃત્તિ